જે હોદ્દો આપ્યો છે એમને ભગવાન પૂરો પાડે અને સારા બધાના કાર્ય કરે એ મારો આશીર્વાદ છે। એ ગમે તેટલા હોદ્દા પર છે પણ અમારા ગામમાં તો અમારા ગામ જેવા જ લાગે છે। જગદીશ વિશ્વકર્માના ગામમાં એ અનેરો આનંદ જે છે તે જોવા મળ્યો છે। તો બીજી તરફ સમાચારમાં આગળ વાત કરીએ તો ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષના ચહેરાને લઈને જે ચર્ચાઓ કરવામાં આવતી હતી, જગદીશ વિશ્વકર્માનું નામ મોખરે એ 48 કલાકથી હતું અને આજે એ ફોર્મ ભરવાની જે પ્રક્રિયાથી લઈને આજે કોઈ એક ફોર્મ કે જગદીશ વિશ્વકર્માનું હતું, બાકી કોઈ ફોર્મ નથી ભરાયું અને હવે જે ન્યૂઝ રૂમની ટીમ એ સીધી જે કહી શકાય કે જગદીશ વિશ્વકર્મા છે એમના માતા પિતા કે તેમને ત્યાં પહોંચ્યા હતા। ત્યાં પણ એમના ગામની અંદર પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે। જગદીશ વિશ્વકર્માના ગામમાં એ અનેરો આનંદ જે છે તે જોવા મળ્યો છે। સાથે જ ગામમાં રહેતા લોકો એ જગદીશ વિશ્વકર્મા કે જેમને એ પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા છે તો તેમને અભિનંદન પાઠવતા જોવા મળ્યા છે। બનાસકાંઠાના વરણાવાડા એ જગદીશ વિશ્વકર્મા છે તેમનું ગામ છે, ત્યાં ગામ આવેલું છે। વરણાવાડાના સરપંચ છે તેમના દ્વારા પણ ખુશી વ્યક્ત કરવામાં આવી છે। સાથે જ વાત કરવામાં આવે તો ગ્રામજનોએ વિશ્વકર્માને એ સૌમ્ય અને સરળ વ્યક્તિ જે છે એ ગણાવ્યા છે। તો બીજી તરફ બનાસકાંઠાનું એ ગામ કે જ્યાં જગદીશ વિશ્વકર્મા એ ભાજપને એક નવી દિશા આપશે તેવી વાત ત્યાંના ગ્રામજનો છે તેમના દ્વારા કરવામાં આવી છે। ત્યારે સરપંચે એવું કહ્યું કે વરણાવાડાના પનોતા પુત્ર પદ સુધી પહોંચ્યા છે। કાર્યકર્તાથી લઈ અને આજે એ ચહેરો પ્રદેશ અધ્યક્ષ તરીકે જોવા મળશે। તમે જુઓ કે જગદીશ વિશ્વકર્માના માતા અને પિતા, એમનું ગામ અને ગામની અંદર રહેતા લોકો કે જ્યાં અનેરો આનંદ જોવા મળ્યો છે। એમના ઘરમાં અત્યારે આનંદ જોવા મળ્યો છે કે કાર્યકર્તાથી એક શરૂઆત કરી હતી એમણે અને આજે એ સત્તાની અંદર એક એવું પદ એમને મળ્યું છે એ એમની મહેનત બતાવે છે એવી વાત ત્યાંના ગ્રામજનો છે તેમના દ્વારા કરવામાં આવી છે। જગદીશ વિશ્વકર્માના ગામની અંદર અત્યારે આમ તો ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। એમના માતા સાથે જ એમના જે ઘરના સદસ્યો છે એમની સાથે વાત કરી, ગ્રામજનો સાથે વાત કરી ત્યારે શું ખુશી વ્યક્ત કરી આવો એમને પણ સાંભળીએ। એમને જે હોદ્દો આપ્યો છે એમને ભગવાન પૂરો પાડે અને સારા બધાના કાર્ય કરે એ મારો આશીર્વાદ છે। કેવી પરિસ્થિતિમાંથી આજે આ મોટી પરિસ્થિતિમાં આવ્યા? બહુ કહાની લાંબી છે ભાઈ મારી, બસ। વરણાવાડા ગામના પનોતા પુત્ર શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની આજે પ્રદેશ અધ્યક્ષ તરીકે જે વરણી થઈ છે તે બદલ સમગ્ર વરણાવાડા ગામની અંદર ખૂબ ખુશીની લાગણી છવાઈ ગઈ છે અને ગામમાં ખુશીનો માહોલ થઈ ગયો અને આવનારા સમયમાં સાહેબ ઉત્તર આવી રીતે પ્રગતિ કરે તેવી સમગ્ર ગ્રામ ભોળાનાથને પ્રાર્થના કરીએ છીએ। તો અમે ખુશ છીએ અને અમારું ગામ પણ ખુશ છે। જો એમનું નામ આવે તો ઘણું સારું અને અમે એમના હાથી છીએ અને રહેશો, કેમ કે અમારા પ્રત્યે એવી લાગણીઓ રાખી છે, અમારા ગામ પ્રત્યે સારી રીતે વર્તન કર્યું છે અને એમના એ ગમે તેટલા હોદ્દા પર છે પણ અમારા ગામમાં તો અમારા ગામ જેવા જ લાગે છે। એ અમને બહુ આવો ભાગ્ય છે। અત્યારે તો તમે જુઓ છો કે નાની સકડી નોકરી મળી હોય તો માણસ ઊંચો થઈને હેડતો હોય છે, પણ એમના પણ આટલું બધું આપ્યું છે। એમના ઘરના સંસ્કારો છે, એમના મા બાપના સંસ્કારો છે કે એમણે જે રીતે કંઈ પણ કર્યું છે તો અમારા ગામમાંથી મત લાગે કે આ બધા કે જગદીશભાઈ સાહેબ ને અમારા ગામમાં તો જગદીશભાઈ સાહેબ કહો તો પણ એમ કહીશું કે મને જગદીશ સાહેબ તમે કેમ કહો છો, મને જગો કહીને બોલાવો, મને જગદીશ કહીને બોલાવો, આવું પણ અમે સાંભળ્યું છે। એટલે અમારા પ્રત્યે અમને બહુ એમના પ્રત્યે લાગણી છે અને રહેશે। અને પાછા અમુક આ કોમીમાં બોમીમાં પણ અમારા ગામમાં એ જરાય છે નહીં, કેમ કે અમે મુસલમાન છીએ છતાં હું એમના ઘેર જવું, એ અમારા ઘેર આવું, અમારો કોઈ સારો પ્રસંગ હોય, મરણ પ્રસંગ હોય, સારો બાઠો પ્રસંગ હોય તો એકબીજાની લાગણીઓ રાખીએ છીએ। તો એના વિશેષ તો પછી આટલો હોદ્દા પર જેલો માણસ અમને શું આપે? ગામના વિકાસમાં તો હાલ તો સારા કામો કર્યા છે, બ્લોક નાખવાના છે, ગામ પણ તરક્કી પર છે, યુવાન સરપંચ અમારો છે એ પણ સારો છે અને એને પણ ગામના સારા કામ કર્યા છે। તો જે પ્રમાણે ગામની અંદર વિકાસ કરવામાં આવ્યો છે, સાથે જ જે ગામના લોકો છે તેમના દ્વારા અત્યારે ખુશી વ્યક્ત કરવામાં આવી છે કે ગામનો એક દીકરો કે જે નાના કાર્યકર્તાથી તેમણે શરૂઆત કરી અને આજે એક પદ, એવડા મોટા પદ સુધી ત્યાં પહોંચ્યા છે એટલે એમને અભિનંદન પાઠવી રહ્યા છે। અને સાથે જ એવું પણ કહેવામાં આવ્યું છે કે જ્યારે ગામની અંદર કે એવું ઘટના બને છે અથવા તો કોઈના ઘરે કંઈ મરણ થાય છે તો જગદીશ વિશ્વકર્મા ત્યાં પહોંચે છે, ત્યાં આશ્વાસન પણ આપતા જોવા મળે છે।
એટલે સરળ સ્વભાવ જે છે તે ગામના લોકો દ્વારા કહી રહ્યા છે કે ભાઈ એક સરળ સ્વભાવ અને સાથે જ એ જગદીશ વિશ્વકર્માનું ગામ છે કે જ્યાં અત્યારે વરણાવાળા ગામ કે ત્યાં અત્યારે ખુશીનો માહોલ જોવા મળ્યો છે. એમના માતા સાથે જ્યારે વાત કરી તો તેમણે પણ કહ્યું કે આજે અમે ખુશ છીએ આજે, કારણ કે નાના કાર્યકર્તાથી લઈને આજે પ્રદેશ પ્રમુખ તરીકેનો એમનો હોદ્દો આપવામાં આવ્યો છે. તો એમની મહેનત એ આજે રંગ લાવી છે તે પ્રકારની વાત તેમના ગામ છે તેમાંથી જાણવા મળી છે.